ભરતજી જ્યારે પહોંચ્યા ને એટલે ભરતજીએ રામને કીધું, ભગવાન વરદાન જે તમને દીધું છે, વરદાન દેવા વાળા પણ નથી રહ્યા. આપણા બાપુજી દશરથજી મૃત્યુ પામ્યા છે. ભગવાન ઈ નથી રહ્યા, તો હવે એના વચનને આપણે શું કરીએ? ચાલો આપણે ઘરે પાછા જઈએ. રામ એક શબ્દ બોલ્યા, ભરત તો હું ઘરે આવું, કઈ વાંધો નહીં, તું કહે છો ને હું ઘરે આવું, પણ મને એક વાતનો જવાબ તો દે. બોલે શું? રઘુપતિ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. હે ભરત, આપણે ઈ વંશમાં જન્મા છીએ, એ વંશમાં જન્મા કે કદાચ આપણા પૂર્વજો મૃત્યુ પામે ને તો આપણે સત્યના માર્ગે ચાલવું જોવે. ભરત, આ રઘુકુળની રીતિ છે, ભલે માણસ તો પ્રાણ વયો જાય પણ એનું વચન ન જવું જોવે. તું કે તો હું તારી ઘરે, આપણે ઘરે જતા રહીએ, પણ શું આપણે આ આપણા કુળ ઉપર કલંક લગાવવો છે? ભરત બોલે, ભાઈ નહીં. ભરત, તો મારે ઘરે અવાય? તો ભરતે કીધું, હા ભગવાન, હજી એક રીતે ઘરે આવી શકાય. બોલે, કઈ રીતે? વશિષ્ઠ બાપજીને કીધું કે વશિષ્ઠ બાપજી, મારા ભાઈને ખાલી મનાવી લ્યો. શું કીધું? મારા ભાઈને મનાવી લ્યો. મારો ભાઈ ઘરે આવતો હોય ને, હે વશિષ્ઠ બાપજી, જો મારો ભાઈ ઘરે આવતો હોય તો હું આખી જિંદગી વનવાસ રહેવા માટે તૈયાર છું. 14 વર્ષ નહીં, પણ હું જીવું ત્યાં સુધી અયોધ્યા નહીં આવું. બસ મારા રામને મનાવી લ્યો.